₹6.70 કરોડના આમોદ તળાવ બ્યુટિફિકેશનમાં ખામીઓનો પર્દાફાશ, વિકાસ કે માત્ર દેખાડો। આમોદ નગરપાલિકા દ્વારા અંદાજે ₹6.70 કરોડના ખર્ચે હાથ ધરાયેલા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ગંભીર ખામીઓ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। સ્થળ તપાસ દરમિયાન પેવર બ્લોક બેસી જવાના, દિવાલોમાં તિરાડો પડવાના તેમજ રેલિંગ અને અન્ય કામોમાં ગુણવત્તાના અભાવ જેવી બાબતો સામે આવી છે। આશ્ચર્યની વાત એ છે કે તળાવનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ પાણી સંગ્રહ માટે જરૂરી તળાવને ઊંડું કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી નથી। સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે જો તળાવમાં પાણી જ નહીં ટકે તો કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી સુવિધાઓ અને ફુવારાઓનો ઉપયોગ શું રહેશે। પ્રોજેક્ટની સમયમર્યાદા પૂર્ણ થવાની આરે હોવા છતાં હજુ અનેક કામ અધૂરા હોવાનું પણ સામે આવ્યું છે। નગરપાલિકાની તપાસ દરમિયાન કેટલીક ખામીઓ સ્વીકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હવે પ્રશ્ન એ છે કે આ કામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ, એન્જિનિયર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી એટલે કે TPIની જવાબદારી નક્કી થશે કે નહીં। નગરજનોનું કહેવું છે કે જાહેર નાણાંની એક એક પાઈનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને માત્ર સૂચનાઓ આપવાને બદલે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે। હવે સૌની નજર એ વાત પર છે કે ગૌરી વ્રત પહેલા કામ પૂર્ણ કરવાની સાથે ગુણવત્તા પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે નહીં। આમોદનું ગૌરવ ગણાતું આ તળાવ વિકાસનું પ્રતીક બનશે કે પછી ભ્રષ્ટાચાર અને બેદરકારીના સવાલોનું કેન્દ્ર, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની 6.69 લાખની જે તળાવ બ્યુટિફિકેશનની જે યોજના છે તેના વિઝિટ માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, મુખ્ય અધિકારી, એજન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન PMC દ્વારા એની વિઝિટ કરવામાં આવી। ઘણી બધી ફરિયાદો, અરજીઓ, કમ્પ્લેન થયેલી છે, એને પણ ધ્યાનમાં રાખવામાં આવેલું છે। આ આટલી મોટી યોજના સરકારશ્રીએ જ્યારે આમોદ શહેરને ફાળવેલી હોય રકમ, તો એનો સદુપયોગ થવો જોઈએ અને લોકોને લાભ મળવો જોઈએ। ટૂંક સમયની અંદર ગૌરીવ્રતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે હિન્દુ સમાજનો, તેનો લાભ મળવો જોઈએ। આટલી મોટી રકમ ફાળવેલી હોય તો ગામને એનો લાભ મળવો જોઈએ। એ હેતુથી અમે સાઇટ પર વિઝિટ ગયેલા છે। જે કંઈ ઉણપો છે એ એજન્સીને જાણ કરવામાં આવેલી છે। એ એજન્સી જો ટૂંક સમયની અંદર કામગીરી કરીને આપશે તો અમારો સૌનો એક અભિગમ છે કે એનું ઉદ્ઘાટન કરી અને એને ખુલ્લું મૂકવામાં આવે અને આમોદ શહેરની જનતાને એનો લાભ મળે એવા અમે ખૂબ પ્રયત્નશીલ છીએ। આ કામગીરી કેટલા કરોડની છે? આ કામગીરી 6.70 લાખની કામગીરી છે। એમાં ઘણી ફરિયાદો પણ આવેલી છે, એની તપાસ પણ ચાલી રહેલી છે। અમે કોઈ સંજોગોની અંદર કોઈ ખોટું કામ થયેલું હશે તો એને ચલાવવાના નથી અને એને સુધારણા પર કરી અને ગામના હિત માટે, એને ઉપયોગ માટે અમે કાર્યરત કરીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।